2023માં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ માવઠું થયું હતું અને જે બાદ અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વારંવાર ટ્રેક બદલી ગુજરાત તરફ આવ્યું। સાથે અલ નીનોની અસર પણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી। ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઓછી ઠંડી ક્યાંક અનુભવાઈ રહી છે। ઉત્તર તરફના પવનો ફૂંકાવાના બદલે ઉત્તર પૂર્વના પવનોના કારણે વાતાવરણમાં ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સૌથી ઊંચું નોંધાયું છે। इस साल जैसे हम देखते हैं मोस्टली जो विंड का दिशा जैसे अभी ईस्टर्ली था, ईस्टर्ली के कारण से मॉइस्चर अरबियन बे ऑफ बंगाल से आता है और कभी कभी एंटी साइक्लोनिक सर्कुलेशन बनने का कारण से अरबियन सी में भी मॉइस्चर आता है। कभी कभी ईस्टर्ली की वजह से बे ऑफ बंगाल से भी मॉइस्चर आता है। इसके कारण से अभी सर्कुलेशन पैटर्न हम देख रहे हैं थोड़ा सा चेंज है इस साल। इसके कारण से मॉइस्चर आ रहा है अपर लेवल में, स्पेशली अपर एयर में। इसके कारण से टेम्परेचर ज़्यादा फॉल नहीं हो रहा है। નર્મદાથી સમાચાર। વનને નુકસાન કરનારા સામે સાંસદ લાલ ગુમ થયા છે। દવાનો ઉપયોગ કરનારા ખેડૂતોને મનસુખ વસાવાની ચેતવણી આવી છે। સામે જંગલની જમીનમાં ખેડાણ રોકવા માટે વસાવાનું નિવેદન સામે આવ્યું છે। આ બાબતે બોલનારો આખા ગુજરાતમાં હું એક જ માત્ર નેતા છું, મનસુખ વસાવાએ આવું કહ્યું છે। જંગલોમાં નવું ખેડાણ બંધ કરો। ખેડૂતો ઘાસ કાઢવા માટે દવાઓનો ઉપયોગ કરે છે। આ દવાને લીધે વન જીવજંતુને નુકસાન થાય છે। આવું કરવાથી ભગવાન પણ કોપાયમાન થાય છે તેવું પણ વસાવાએ કહ્યું છે। સાથે ભગવાન કોપાયમાન થાય તો કોરોના જેવી મહામારી આવે। મનસુખ વસાવાએનું આ નિવેદન સામે આવ્યું। મને મત સાથે કોઈ લેવા દેવા નથી, પણ વૃક્ષ સાથે પ્રેમ છે। આ પ્રકારનું નિવેદન સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે। નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદે સ્ટેજ પરથી આ નિવેદન આપ્યું છે। મને લાગે છે આ ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું। હું જાહેરમાં કહું છું મુકેશભાઈ, હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કર્યું, અધિકાર આપી દીધા, હવે બંધ કરો, નવું ખેડાણ બંધ કરો। હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો। અને કેવું ખેડાણ કર્યું? ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડાણ, એટલે બળદને પણ તકલીફ આપો। અને બીજો આ મેં એક અનુભવ કર્યો છે। અહીંયા આપ બેઠેલા સાહેબ, આપ તો નિવૃત્ત થવાના, પણ સૂચન કરતા જજો। જોકે બધા કટિબદ્ધ કામગીરી કરે છે। જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે? ઘાસ કાઢવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા, એટલે ત્યાં શું કરે? વાવી તો દીધું, પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નહોતું। વનનું ઘાન એટલે ડબલ અનેક, તો એને શું કરે છે? જે દવા એવા પ્રકારની, આ હું તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો। ખેડૂતો હર્બિસાઇડ જે દવા ચાલે એ શું કરે? પાકને નુકસાન નથી કરતી, પણ ઘાસને મારી નાખે છે। આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે, એક પ્રકારનો પાપ કરે, એમાં જીવજંતુને પણ મરી જાય છે। આ આપણે કેવું પડશે, આ પાપ કરો છો, આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ। આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય। અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલા કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ બધું આવે છે। એટલે આ નહીં કરવું જોઈએ, માનવ તરીકે નહીં કરવું જોઈએ। અને વન વિસ્તારની અંદર રહેતા લોકો તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને, આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો?